11 વર્ષની ઉંમરે ધોરણ 10 અને 13 વર્ષની ઉંમરે ધોરણ 12 પાસ, 15 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ સાથે ફિઝિક્સની ડિગ્રી મેળવી હું વાત કરી રહી છું સીવી રમણ. 28 ફેબ્રુઆરીને આપણે બધા નેશનલ સાયન્સ ડે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. એની પાછળનું કારણ છે કે આપણા એક વૈજ્ઞાનિક છે સર સીવી રમણ સાહેબ. એમણે રમણ ઇફેક્ટની શોધ કરી હતી 28 ફેબ્રુઆરી 1928 ના રોજ, અને એમના લીધે એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો 1930 ની અંદર. તો એ દિવસને યાદ કરવા માટે આપણે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો હતો. હવે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવા પાછળના મુખ્ય બે કારણો છે. એક તો આપણા વૈજ્ઞાનિકોએ જે શોધ કરેલી છે ને એને આપણે યાદ કરીએ અને એમના કામોને આપણે બિરદાવીએ, અને બીજું કે જે છોકરાઓ છે ને એમને વિજ્ઞાનમાં રુચિ આવે, સાયન્સ અને ટેકનોલોજીમાં છોકરાઓને ઇન્ટરેસ્ટ આવે, એના લીધે આપણે બધા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. તો સૌથી પહેલા આપણે અમુક જે વૈજ્ઞાનિકો છે જેમણે સારા કામ કરેલા છે એ વૈજ્ઞાનિકો વિશે આપણે જાણીશું. તો સૌથી પહેલા હું સ્નેહાને બોલાવીશ જે એક વૈજ્ઞાનિક વિશે આપણને માહિતી આપશે. વર્ષની ઉંમરે ધોરણ 10 અને 13 વર્ષની ઉંમરે ધોરણ 12 પાસ, 15 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ સાથે ફિઝિક્સની ડિગ્રી મેળવી હું વાત કરી રહી છું સીવી રમણ, જેઓ માત્ર ભારત નહીં પણ એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા. 1930માં ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર જીતનાર એમની રમન ઇફેક્ટની ખોજના લીધે જ આપણે બધા આજના 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. 1954માં ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો. તો આપણે કહી શકીએ કે આપણા દેશમાં વિજ્ઞાનના ક્ષેત્રના વિકાસમાં સીવી રમણ સાહેબનો ફાળો સૌથી મહત્વનો હતો. પછી હવે સીવી રમણ પછી આગળના એક વૈજ્ઞાનિક વિશે માહિતી આપવા માટે કૃષ્ણ આપણી પાસે આવશે. હોમી જહાંગીર ભાભા. જ્યારે 1945ની અંદર અમેરિકા દ્વારા જાપાનના બે શહેર હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા, ત્યારે પૂરા વિશ્વએ પરમાણુ બોમ્બની તાકાત અને એનાથી થતી બરબાદી જોઈ. પરમાણુ ઉર્જાના નુકસાનની સાથે એના ફાયદા પણ ઘણા છે. એનો એક નાનો એવો ટુકડો આખા શહેરની વીજળીની જરૂરિયાત પણ પૂરી પાડી શકે છે. અમેરિકા પછી રશિયા, ફ્રાન્સ જેવા અન્ય દેશો પણ પરમાણુ પરીક્ષણ કરવા લાગ્યા અને સફળ પણ થયા, પરંતુ ભારતમાં ગરીબી, ભૂખમરો એવી અગણિત અન્ય સમસ્યાઓ હતી. એવા સમયમાં સરકારના મોટા નેતાઓ ખાસ કરીને પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પરમાણુ પ્રોગ્રામ માટે માનવામાં અને ભારતમાં પરમાણુ કાર્યક્રમની શરૂઆત કરવા સૌથી અગત્યનો ફાળો હોમી જહાંગીર ભાભાનો રહેલ છે. એમનું વિમાન દુર્ઘટનામાં જે મૃત્યુ થયું એમાં પણ ઘણા રહસ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે એના પાછળ અમેરિકી ગુપ્તચર સંસ્થા CIA નો હાથ હતો, કારણ કે હોમી ભાભા પરમાણુ બોમ્બ બનાવવાની ઘણી નજીક હતા એવું માનવામાં આવે છે. તો આપણે પહેલા સીવી રમણ વિશે જાણ્યું, એના પછી ડોક્ટર હોમી જહાંગીર ભાભા વિશે. હવે ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે માહિતી આપશે સર્જન આપણને. હોમી જહાંગીર ભાભા પછી એમના પરમાણુ કાર્યક્રમને આગળ લઈ જવાની જવાબદારી વિક્રમ સારાભાઈની હતી. પરમાણુ કાર્યક્રમની સાથે વિક્રમ સારાભાઈ એ ભારતને સ્પેસ ટેકનોલોજીમાં આગળ લઈ જવા ઘણી કામગીરી કરી. ઈસરોની સ્થાપનાથી લઈને ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને અવકાશમાં મોકલવા સુધી, તેથી જ એમને ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક માનવામાં આવે છે. હવે વિક્રમ સારાભાઈ પછી આપણને APJ અબ્દુલ કલામ વિશે માહિતી આપશે કૃપાલ.
ડૉક્ટર વિક્રમ સારાભાઈની સાથે સાથે ઇસરોમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પણ જોડાયા હતા, જેમણે ભારતનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. એ જ SLV-3 દ્વારા આપણે પોતાના સ્વદેશી લોન્ચ વ્હીકલ દ્વારા પ્રથમ ઉપગ્રહ રોહિણી લોન્ચ કર્યો હતો. પછી એમને ભારતમાં મિસાઇલ બનાવવા અગત્યનો ફાળો આપ્યો હતો, જેના લીધે એમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. પૃથ્વી અને અગ્નિ જેવી જે બેલેસ્ટિક મિસાઇલ છે એ એમના નેતૃત્વમાં વિકસાવવામાં આવી હતી અને 2002 થી 2007 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ રહ્યા હતા. એમના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યોને લીધે એમને લોકો દ્વારા પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. એની સાથે એક સ્ત્રી છે જેને મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના વિશે માહિતી લઈને આપણી પાસે રાજકુમાર આવશે. આપણે મિસાઇલ મેનની વાત કરી તો હવે મિસાઇલ વિમેનની પણ વાત કરી લઈએ. ટેસી થોમસ કે જે પ્રથમ મહિલા હતી જેણે મિસાઇલ પ્રોજેક્ટને હેડ કર્યો હતો, તેમના નેતૃત્વમાં અગ્નિ 4 અને અગ્નિ 5 મિસાઇલ DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. તો આપણે ટોટલ 5 વૈજ્ઞાનિકો વિશે માહિતી મેળવી. પહેલા તો ડોક્ટર સીવી રમન સાહેબ કે જેમણે રમન ઇફેક્ટની શોધ કરી હતી અને ભારતની અંદર જે વૈજ્ઞાનિક વિચારધારા છે એની શરૂઆત એમણે કરી હતી. એના પછી આવે છે ડોક્ટર હોમી જહાંગીર બાબા, જેમણે પરમાણુ ઉર્જાને લઈને ઘણું કામ કર્યું. ન્યુક્લિયર બોમ્બ કે પરમાણુ બોમ્બ જે બનાવવાની શરૂઆત કહીએ તો એના જનક એને માનવામાં આવે છે. એના પછી વિક્રમ સારાભાઈ, જે આપણે ટીવી અત્યારે જોઈ રહ્યા છે કે મોબાઈલ ચાલે છે, જે સેટેલાઇટ ટેકનોલોજીના લીધે ચાલે છે, એ વિક્રમ સારાભાઈની દેન કહેવાય. એના પછી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે જે મિસાઇલ જે આપણે કહીએ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, તો પૃથ્વી છે, અગ્નિ છે, એવી ઘણી બધી મિસાઇલો એમણે બનાવી હતી. પછી જે હમણાં આપણે છેલ્લે બોલ્યા કે ટેસી થોમસ, તો એમણે બી એક સ્ત્રી તરીકે આખા મિસાઇલના એક પ્રોજેક્ટને હેડ કરેલી છે. અગ્નિ 5 મિસાઇલ જેની રેન્જ બી ઘણી બધી